રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે શહેરના ₹1,156 કરોડના વિકાસ કામોનું લોકાર્પણનું ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોબાઈલ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલે છે તેનું ધ્યાન જ ના જાય. મોબાઈલ પર આવ્યા જ કરે, જેમાંથી આપણે બહાર નીકળવું પડશે. આપણે નથી નીકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું? ટાઈમનો સ્લોટ પાડવો જોઈએ. આપણા અને પરિવાર માટે સારું શું છે તેનો વિચાર કરવો જોઈએ. સરકાર કંઈ કરશે તો અડધા ઊભા થઈ જશે. અમારું હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે? ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો છે, તેની સૌને શુભકામનાઓ. વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મહેશ અરુણ બાબુ અને દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું. તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. અને આપના નેતૃત્વ બદલ વડોદરા મહાનગર આપનો આભારી રહેશે સાહેબ. સાથે જ વડોદરાના નાગરિકોની સારી મ્યુનિસિપલ સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના ₹1,156 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપની હાજરી પ્રેરણાદાયક રહેશે અને આપની આશીર્વાદ અને નેતૃત્વ વડોદરાને આગળ ધપાવવા માટે મદદરૂપ થશે એવા અમને પૂરો વિશ્વાસ છે. ગુજરાત સરકાર દ્વારા 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની આપની નિર્ણય ફક્ત વડોદરાને નહીં પરંતુ ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વસતા સર્વે નાગરિકો માટે સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગર્વિલા ભારતીય હોવાના અર્થને સાર્થક કરી શક્યાનો સાક્ષાત્કાર જેમના થકી છે તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સૌનો અને પ્રયાસ થકી સૌનો વિકાસ અને વિશ્વાસના સૂત્રને સાર્થક કરતા આપણી કલા અને સંસ્કૃતિની નગરી, સંસ્કારી નગરી એવા વડોદરાના સૌ નગરજનોને મારા સાદર વંદન. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹1,156 કરોડના વિકાસના નવીન કામોના ખાતમુહૂર્ત, શુભારંભ તથા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે જ્યારે આજે યોજવામાં આવેલ છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, માનનીય સર્વે ધારાસભ્ય શ્રી. સૌપ્રથમ તો સૌને ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વડોદરાનું સૌભાગ્ય છે કે ગત રોજ જ એટલે ગઈકાલે રાત્રે માનનીય મુખ્યમંત્રી શ્રી વડોદરા મુકામે આવી ગયા અને આપણા બધાને ખબર છે કે આજે સવારથી તેમના કામો અને કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને 1,165 કરોડથી પણ વધારેના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મેયર શ્રી, માનનીય પિંકીબેન સોની સાહેબ, ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો, સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા નાગરિકો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના 100મા વર્ષે એટલે કે 2047માં કયા પ્રકારનો ભારત દેશ હશે એનું જે આલેખન કર્યું, મને લાગે છે કે તે આલેખનમાં તેમના યોજનાઓમાં સૌથી વધારે અગ્રેસર જો કોઈ એક રાજ્ય હશે તે ગુજરાત રાજ્ય છે. કારણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં એમની માર્ગદર્શન હેઠળ આ જ પ્રકારનું આપણું પ્લાનિંગ 2047નું વિઝન ગુજરાત એ પણ મૂકેલું છે અને તે અનુસંધાનમાં જ્યારે કામો થઈ રહ્યા છે ત્યારે આ વખતનું જે બજેટ હતું, આખા ગુજરાતનું જે બજેટ હતું એ 3,70,250 કરોડનું હતું. તેની સાથે સાથે
આ વર્ષને જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અને તેના માટે થઈને 30,325 કરોડ જેટલી માતબર રકમની જ્યારે ફાળવણી કરી છે ત્યારે વડોદરાવાસીઓ તરફથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેની સાથે સાથે શહેરી માળખાગત સુવિધાઓ માટે અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તે માટેની જોગવાઈમાં 12,847 કરોડ જોગવાઈ કરવામાં આવી છે અને હાલમાં આપણાને બધાને ધ્યાનમાં છે કે તમામ ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં 1 કરોડની વધારાનો ગ્રાન્ટ આપવામાં નક્કી કર્યું છે. તેમાંથી કેચ ધ રેન એટલે કે વરસાદી પાણી રોકવા માટે ઓછામાં ઓછા 50 અને તેનાથી ઉપરની પણ ગ્રાન્ટ તેમાં ફાળવી શકાય તે માટે હું માનનીય મુખ્યમંત્રીએ આયોજન કર્યું છે. આજના દિવસે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી ખાસ કરીને વડોદરા શહેરના આંતરમાળખાકીય સુવિધાઓ માટેની ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આવ્યા છે ત્યારે ગત વર્ષે પૂર દરમિયાન તેમને વડોદરા વાસીઓને એક વચન આપ્યું કે આવતા વર્ષે વડોદરામાં પૂર નહીં આવે અને 24 કલાકમાં જ એની કમિટી બનાવીને જે પ્રકારે કાર્ય ચાલુ છે જે પ્રમાણે કામ ઝડપથી થઈ રહ્યું છે. હમણાં જ ગયા અઠવાડિયે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અને આપણા પ્રભારી મંત્રી શ્રી આવ્યા હતા તેમને મીડિયા સમક્ષ કહ્યું કે આ પ્રકારની કામગીરી આખા દેશમાં કોઈ ઠેકાણે થઈ હશે તે વડોદરા શહેરમાં થઈ છે અને તે માટે રાજ્ય સરકાર અને વડોદરા મુખ્યમંત્રીને ખૂબ અભિનંદન. તેની સાથે સાથે આ વર્ષે બજેટમાં આપણે બધા જાણીએ છીએ કે વડોદરાની એક આપણે ઓળખાણ રાખેલી છે કે વડોદરા એક સાંસ્કૃતિક રાજધાની છે અને વડોદરામાં સુવિધાઓનો વધારો થાય તે માટે જ્યારે ત્યારે નાગરિકોની વચ્ચે જે કામ કરતા જનપ્રતિનિધિ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા અને સાથે ટીમ વડોદરા દ્વારા જે પણ કંઈક અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા જેના ઉપર ચર્ચા વિચારણા થઈ હતી એ તમામ જે આવતા 5 વર્ષમાં પૂર્ણ કરવાના જે કામો હતા એ બધા જ કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષના બજેટમાં જ આપણને આપી દીધા છે અને તે માટે વડોદરા તરફથી સાહેબનો ખૂબ આભાર માનું. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાનું એક મહત્વ અનેરું થાય અને ત્યાંના આર્ટિઝન્સને અલગ અલગ પ્રકારનું કામ મળી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા શહેરમાં એક અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. ટૂંક જ સમય માટે એક વર્ષમાં 80 કરોડના માતબર ખર્ચે 2.5 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં એક નવું સ્ટેટ ઓફ આર્ટ એવું હાટ બજાર બનવા જઈ રહ્યું છે. કદાચ ગુજરાતમાં સૌથી સારું હાટ બજાર હશે. તેમાં નાગરિકોના મનોરંજનની સાથે સાથે જે સ્થાનિક જેને આપણે કારીગરો કહીએ છીએ તેઓ અને વડોદરા શહેરમાં જે પ્રવાસીઓ આવે છે તેમને કઈક વસ્તુ વડોદરામાંથી ખરીદી કરવી તો ક્યાં કરી શકાય તે માટેનું એક સરસ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે વડોદરાની આસપાસ 500 થી વધારે મોટા ઉદ્યોગ ધંધો છે તેઓની સતત 20 વર્ષથી એક માંગણી હતી કે વડોદરામાં જે કાર્યાન્વિત જે ઇન્ડસ્ટ્રીઝ છે જે કારખાનાઓ છે તેમના માટે થઈને તેમને જો કંઈક અલગ પ્રકારની મીટિંગો કરવી હશે કોઈ એક્ઝિબિશન કરવા હશે તે માટે થઈને કન્વેન્શન સેન્ટર એ 20 વર્ષથી જે એક અરજી દર વખતે મુકાતી હતી આ વખતના બજેટમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા જનભાગીદારીથી વડોદરા ખાતે એક કન્વેન્શન સેન્ટર એ પણ હરની વિસ્તારમાં 3.5 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જે ટૂંક સમયમાં જેનું કામ ચાલુ છે. જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતના વિકાસ માટે 4 ઝોન પાડ્યા અને ડેવલપમેન્ટના દૃષ્ટિએ જ્યારે ઝોન પાડવામાં આવ્યા ત્યારે સુરતને એને એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જ્યારે ડેવલપ કરવાનું નક્કી કર્યું તે જ પ્રકારનું આયોજન ગુજરાત સરકારે પણ કર્યું અને ગુજરાતમાં જે 6 ગ્રોથ હબ બનાવવામાં આવ્યા તેમાં મધ્ય ગુજરાતમાંથી વડોદરાનું જે સિલેક્શન કરવામાં આવ્યું અને તેના કારણે આગામી દિવસોમાં વડોદરા અને વડોદરાના આસપાસમાં એક અલગ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ જવાનું. સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તરફ જવાનો રસ્તો વડોદરાથી થાય છે. તો વડોદરામાં આવતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જલ્દીમાં જલ્દી પહોંચી શકે તે માટે હાઈ સ્પીડ કોરિડોર તેનું પણ કામકાજ શરૂ થયું છે. આગામી વર્ષ દરમિયાન વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આજે માની કે આપણને 1.5 કલાક લાગે છે તો 45 મિનિટમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકીશું અને એ ખરેખર વડોદરા માટે
સાથે સાથે વડોદરામાં મેડિસિન પ્રકારની સુવિધાઓ મળે અને તે માટે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે અને મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓ પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવે છે, આ વખતના બજેટમાં રાજ્યના 5 જિલ્લાઓમાં મેડિકલના રોજ પછી એકબીજાને એડજસ્ટ કરવાનો, થોડો ટાઈમ એ થોડો ટાઈમ આપણે સિટીમાંથી આંકડાઈ શકાય, આગળ સિટી ખાલી છે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે એક મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર અને અમારા વડીલ મુરબ્બી એનવી પટેલ, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, વડોદરા શહેર ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, શહેરના મહામંત્રીશ્રીઓ, પૂર્વ મેયર શ્રી નિલેશભાઈ, ઉપસ્થિત સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિત દેસાઈ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હમણાં અનાવરણ કર્યું તો અંદર કેટલી બધી તાલીઓ પડતી, આપણે જ્યાં કરી બેઠા છે તો મોબાઈલ એવી વસ્તુ છે ને, એક વખત મોબાઈલ જોવાનું શરૂ કરો ને પછી તમે સામે શું થઈ રહ્યું છે ખબર જ ના પડે, એમાંથી બહાર નીકળવાનું બંધ થાય એવું જ નથી. એટલું બધું મોબાઈલ પર આયા જ કરે, તમારે જે જોવું હોય આયા જ કરે, તમારે જોયા જ કરો. એટલે તમારે આની અંદરથી બહાર નીકળવું પડે ને આપણે નથી નીકળી શકતા તો આપણા છોકરાઓને કેવી રીતે આમાંથી બહાર કાઢે? એટલે આપણે બધાએ કંઈક સાયન્સના સ્લોટ પાડવા જોઈએ. આપણે કંઈક એવું કંઈક વિચારવું જોઈએ, બધા ભેગા થઈને શું કરી શકાય સારું, આપણા માટે શું છે, આપણા ફેમિલી માટે સારું શું છે, વિચાર કરવો જોઈએ. કારણ કે જે પ્રમાણે અત્યારે જઈ રહ્યું છે એ પ્રમાણે આનો વિચાર 100% કરવો જોઈએ. સરકારને કહેશો તો સરકાર ડિસ્ટ્રિક્શન કરશે તો પાછા અડધા ઉભા થઈ જશો કે ના આટલા થઈ જાય, અમારું હાર્ટ બંધ કરતો એ તો કેવી રીતે ચાલે? પણ ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ 65મો આપણે ઉજવ્યો છે, એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વો અને મહત્વપૂર્ણ દિવસોને વિકાસના ઉત્સવ બનાવવાની એક નવતર પરંપરા શરૂ કરી છે. એ દિશામાં હજુ ગઈકાલે આપણે પંચમહાલ જિલ્લામાં 644 કરોડના વિકાસના કામોની ભેટ આપી અને આજે અહીંયા આગળ 1156 કરોડ રૂપિયાના વિકાસના કામો એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યા. વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ. આજે તમારે દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જ્યારે ભેગા થયા હોય તો વિકાસની વાત દરેક જણ કરતા થયા છે.
કે ભાઈ કેવો વિકાસ જોઈએ, ક્યાં તકલીફ છે, કેવી રીતની તકલીફ છે, દૂર કરવા માટે શું થઈ શકે. કોર્પોરેશનમાં અહીંયા ઘણા બધા વડીલ અહીંયા બેઠા છે, અહીંયા આગળ સામે બેઠા છે, અમારા સ્ટેજ ઉપર બેઠા છે. કોર્પોરેશનમાં કામ કરાવવું, એમાં લાખ રૂપિયાનું કામ કરાવવા માટે કેટલી તકલીફ પડતી એ બધાએ અહીંયા જોયેલી છે કે ભાઈ લાખ રૂપિયાનું કામ વોર્ડમાં કરાવવું અને એના માટે પૈસાની ફાળવણી કરાવવી કેટલી તકલીફ પડતી. આજે બધામાંથી બહાર નીકળી અને આજે કરોડો રૂપિયાના કામ પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના આ કામ આ શાસનમાં થઈ શકે. અને એ લોકોને જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને એ લોકો રજૂઆત કરે કે ભાઈ અહીંયા આગળ કામ થશે. અને એ કામનો જે એકબીજા ઉપર જે વિશ્વાસ આવ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે. મોદી હે તો આપણો જે અભિગમ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે. એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે. તમારો બધાએ નવા નવા કામમાં જે આયામો જે છે એમાં બરોડા ખૂબ સારું, વડોદરા મહાનગર સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. એમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે. દિલ્હી વડોદરા એક્સપ્રેસવે, અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન પણ આ નગરમાંથી પસાર થવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારી દ્વારા અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનના એકમના કારણે વડોદરા વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ ઉપર અંકિત થયું છે. મેપ ઉપર અંકિત થયું. કેટલી મોટી સિદ્ધિ છે. બરોડા લોકો શોધતા આવશે, બરોડા લોકો શોધતા આવશે. કેટલું મોટું ડેવલપમેન્ટનું સેન્ટર થઈ ગયું છે. વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આપણે વિકસિત ગુજરાત 2047 નો રોડમેપ પણ તૈયાર કર્યો છે. અને એ જે રોડમેપ તૈયાર કર્યો છે એમાં પણ બે આયામ રાખ્યા છે: અર્નિંગ વેલ, લિવિંગ વેલ. સારું કમાઈએ આપણે અને સારું રહીએ, એ બે પાયા ઉપર આપણે વિકસિત ગુજરાત બનાવવા માટે આગળ વધી રહ્યા છે. આજે અહીંયા આગળ 45 મેગાવોટના સોલર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થયું છે ને એના કારણે 50,000 મેટ્રિક ટનનો જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન છે એ ઘટવાનું આપણને અનુમાન છે. આપણી પાસે આજે 65મો આપણે ગૌરવ દિવસ ઉજવ્યો છે. 65 થી એટલે 2025 થી 2035 એ જે છે આપણા માટે 10 વર્ષ જે છે એ 10 વર્ષને આપણે ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો આપણો રોડમેપ તૈયાર કરી ગયા. અને આની પાછળનું કારણ બીજું કોઈ જ નથી કે આ મહોત્સવ એ 2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધી આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત 2047માં જે મેં કીધું એમ કે ગુજરાત અગ્રેસર રાખવાનું આપણું નેમ છે. અને એના કારણે આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છે. અને આજે જે માનનીય વડાપ્રધાન શ્રીએ 9 સંકલ્પો એવા આપ્યા છે કે જે આપણે રોજબરોજના જીવનમાં આપણે આઝાદીમાં ઘણી વખત એમ થાય કે આપણે આઝાદીમાં તો ભાગ લઈ નથી શક્યા, પણ આઝાદીની જગ્યાએ અત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે આપણું યોગદાન આપી શકાય એવું છે. દરેક જણ કઈ રીતે કેવી રીતે આમાં આયોજનમાં સહભાગી થઈ શકે એના માટે માનનીય વડાપ્રધાન શ્રી 9 સંકલ્પો આપ્યા છે. અને એ 9 સંકલ્પો આપણી સાથે, તમારી સાથે અમે પણ ખભે ખભો મિલાવીને
એ કામો કરવા માટે તૈયાર છે. એટલે તમે તમારી આંગળી ચીલાનું પૂન પણ લઈ શકાય એવું છે. સંકલ્પો છે, હું તમને કહું છું કે નવ સંકલ્પોમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ. જેને જે સંકલ્પમાં વધારે રસ હોય એ સંકલ્પમાં એ કામ કરી શકે. પૈસાનો ખર્ચો કરવાનું ક્યાંય આવતું નથી. એટલે કોઈએ દેવું કરીને આ સંકલ્પો કરવાની વાત નથી, પણ સહજતાથી આપણા રોજબરોજના જીવનમાં જો આપણે કરી શકીએ એવા આ સંકલ્પો છે. જે સંકલ્પો આપણે કરી શકીએ એમાં આપણે સહભાગી થવું જોઈએ. માનનીય વડાપ્રધાનશ્રીએ જે 9 સંકલ્પો આપ્યા છે એમાં કેચ ધ રેન, અત્યારે જે પાણી આપણે વાપરી તો રહ્યા છીએ, પણ એ પાણીની સાથે સાથે આવનાર પેઢી પણ પાણીની મુશ્કેલીમાં ન સર્જાય એના માટેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. અને એના માટે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે બચાવી શકીએ, જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે તો તમારી વિશ્વામિત્રી નદીનું કામ થઈ રહ્યું છે અને એક લાઈનમાં મારે કહેવું હોય તો એટલું અત્યારે કહી શકાય કે જે પહેલા વહન શક્તિ હતી એ વહન શક્તિ અત્યારે આપણે ડબલ કરી રહ્યા છે. એટલે તકલીફ ન પડવી જોઈએ. આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ કે આ ગ્લોબલ વોર્મિંગ, આટલું બધી ગરમી પડે ત્યારે એકદમ સખત ગરમી પડે, વરસાદ પડે તો વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. એક જ જગ્યાએ પડી જાય બધો વરસાદ. એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે પણ આપણે આપણા વિસ્તારનું ગ્રીન કવરેજ કેવી રીતે વધારી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે પણ આપણને માનનીય વડાપ્રધાનશ્રીએ એક પેડ માટે નામ એ જો ઝાડ વાવીશું આપણે દરેક જણ પોતપોતાની જ્યાં જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ વાવે પોતાની માતાના નામે, એટલે એને ઉછેરીને મોટું કરવાનું પણ આપણને મન થાય. અને એ જો ઝાડ વાવીશું તો પર્યાવરણને પણ આપણે ખૂબ મોટો ફાયદો કરીશું. સ્વચ્છતા તો અત્યારે વડોદરામાં અત્યારે સારી રહી છે અને આપણે ઈચ્છીએ કે એ સ્વભાવમાં આપણા આવી જાય. આપણા સ્વભાવમાં જ આવી જવું જોઈએ કે આપણે ગંદકી કરવી નથી, બાજુવાળો ભલે કરે, મારી દેખતા બીજો કોઈક નાખતો હોય તો મારે નાખવાનું થતું નથી. આ સ્વભાવ આપણો બનશે. પેલાનો સજા થશે, પેલાનો દંડ થશે, જે થવાનું એનું થશે, પણ આપણે એના સહભાગી ન થવાય તો જ આપણે આ સ્વભાવ આપણો બનાવીશું. કોણ શું કરે છે જોવાનું નથી, આપણે નથી કરવું. એ બધાએ સંકલ્પ કરવો પડે અને સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવીશું તો આપણને ખૂબ એનો મોટો લાભ દરેક રીતે થતો હોય છે. વોકલ ફોર લોકલ, એટલે આપણે આપણી જે રોજબરોજની જીવન જે વસ્તુઓ છે એ આપણા ત્યાં બનતી હોય, નજીકમાં બનતી હોય એ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે ફોરેન ફરવાની ના નથી, પણ ફોરેન ફરવા જતા પહેલા આપણો દેશ ફરવો જરૂરી છે. આપણા દેશમાં પણ એટલી બધી સ્થળો છે કે જ્યાં તમે ફરી શકો. દેશની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યમાં પણ એટલા ફરવાલાયક સ્થળો છે, એ પણ ફરી શકાય. અને એ બધું ફર્યા પછી ફોરેન ફરવાનો જો આગ્રહ રાખીએ તો આપણી પ્રવાસનનો વિકાસ થશે અને પ્રવાસનની સાથે સાથે રોજગારી પણ આપણને મળવાની છે. છઠ્ઠો સંકલ્પ એટલે આપણી પ્રાકૃતિક ખેતી. અને પ્રાકૃતિક ખેતી એટલે અત્યારે આપણને બધાએ ન્યૂઝમાં બી ઘણી વખત જોતા હોઈએ છીએ કે નાની નાની ઉંમરે એટેક આવી જવો, ડાયાબિટીસ થઈ જવો, કેન્સર થઈ જવું. આ બધામાંથી બહાર નીકળવાનો જો એક ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે. અને અનાવરણ કર્યું તો અંદર કેટલી બધી તાલીઓ પડતી, આપણે અહીંયા કરી બેઠા છે તો એ મોબાઈલ એવી વસ્તુ છે ને, એક વખત મોબાઈલ જોવાનું શરૂ કરો ને પછી તમને સામે શું થઈ રહ્યું છે ખબર જ ના પડે. એમાંથી બહાર નીકળવાનું બંધ થાય એવું જ નથી. એટલું બધું મોબાઈલ ઉપર આયા જ કરે, તમારે જે જોવું હોય આયા જ કરે, તમારે જોયા જ કરો. એટલે તમારે આની અંદરથી બહાર નીકળવું પડે ને આપણે નથી નીકળી શકતા તો આપણા છોકરાઓને કઈ રીતે આમાંથી બહાર કાઢે. એટલે આપણે બધાએ કંઈક ટાઈમ્સના સ્લોટ પાડવા જોઈએ. આપણે કંઈક એવું કંઈક વિચારવું જોઈએ બધા ભેગા થઈને શું કરી શકાય સારું, આપણા માટે શું છે, આપણા ફેમિલી માટે સારું શું છે વિચાર કરવો જોઈએ. કારણ કે જે પ્રમાણે અત્યારે જઈ રહ્યું છે એ પ્રમાણે
આનો વિચાર 100% કરવો જોઈએ. સરકારને કહેશો તો સરકાર રિસ્ટ્રિક્શન કરશો તો પાછા અડધા ઊભા થઈ જશો કે ના આ નહીં ચાલે. અમારું હાર્ટ બંધ કરતો એ તો કેવી રીતે ચાલે? પણ ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ 65મો આપણે ઉજવ્યો છે. એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વો અને મહત્વપૂર્ણ દિવસોને વિકાસના ઉત્સવ બનાવવાની એક નવતર પરંપરા શરૂ કરી છે. એ દિશામાં હજુ ગઈકાલે આપણે પંચમહાલ જિલ્લામાં 644 કરોડના વિકાસના કામોની ભેટ આપી અને આજે અહીંયા આગળ 1156 કરોડ રૂપિયાના વિકાસના કામો વિકાસ કેવો હોય, વિકાસ કેટલા સ્કેલનો હોય, વિકાસની સ્પીડ કેવી હોય, એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું. વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ. આજે તમારે દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જ્યારે ભેગા થયા હોય તો વિકાસની વાત દરેક જણ કરતા થયા છે કે ભાઈ કેવો વિકાસ જોઈએ, ક્યાં તકલીફ છે, કેવી રીતની તકલીફ છે, દૂર કરવા માટે શું થઈ શકે. કોર્પોરેશનમાં અહીંયા ઘણા બધા વડીલ અહીંયા બેઠા છે, અહીંયા આગળ સામે બેઠા છે, અમારા સ્ટેજ ઉપર બેઠા છે. કોર્પોરેશનમાં કામ કરાવવું, એમાં લાખ રૂપિયાનું કામ કરાવવા માટે કેટલી તકલીફ પડતી એ બધાએ અહીંયા જોયેલી છે કે ભાઈ લાખ રૂપિયાનું કામ બોર્ડમાં કરાવવું અને એના માટે પૈસાની ફાળવણી કરાવી કેટલી તકલીફ પડતી. આજે બધામાંથી બહાર નીકળી અને આજે કરોડો રૂપિયાના કામ પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના આ કામ આ શાસનમાં થઈ શકે એવું છે. અને એ લોકોનો જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને એ લોકો રજૂઆત કરે કે હવે અહીંયા આગળ કામ થશે. આપણે કોઈને રોકતા નથી. ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં. અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન તૂટવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો. એટલે આપણે જે કામ કરી રહ્યા છે એમાં ક્યાંક નાની મોટી ભૂલ થવાની છે. આટલા બધા કામ છે, આટલા બધા હાથ કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ભૂલ થતી હોય પણ એનો અર્થ એવો કદાપી ન થાય કે ભાઈ સરકાર કામ પર ધ્યાન નથી આપતી કે નથી કરતી. અને બધાએ જોયું છે, એવું નથી આ કોઈ એક જણ કે એક વ્યક્તિની વાત નથી, આ સમૂહની વાત છે. અને સમૂહમાં કામ દેખાય એવું છે, લોકોના ઘર સુધી પહોંચ્યું છે. આજે જે વિશ્વાસ વધ્યો છે તો કેવી રીતે માન્ય નરેન્દ્રભાઈએ દરેક યોજના જે પણ યોજના બનાવી છે, સરકારી જેટલી યોજના બનાવી છે બધી યોજનાઓ ના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાના માણસને રાખ્યા છે. નાના માણસને કેન્દ્ર સ્થાને રાખીને બધી યોજનાઓ બનાવી છે.
અને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો એ યોજનાઓમાં અત્યાર સુધીમાં કેટલા મકાનો મળ્યા છે? આજે 8 લાખથી વધારે મકાનો તો આપણે ગુજરાતમાં આપ્યા છે. કેટલા પહેલા બન્યા છે તો વિચાર કરો. એક જ દિવસે આપણને બધી જ ફેસિલિટી જોઈએ. અત્યાર સુધીમાં શું થયું, કેવી રીતનું થયું, એ આપણી નજર સામે છે. કે પહેલા 4 દાયકાનો વિકાસ 1960માં જ્યારે ગુજરાત છૂટું પડ્યું એ પછીનો 4 દાયકાનો વિકાસ જોઈ લો તમે, અને આ છેલ્લા 2.5 દાયકાનો વિકાસ જોઈ લો. તમારે જ્યાં ચેક કરવું હોય ત્યાં ચેક કરવાની છૂટ છે. જેને ક્યાંથી ભૂલો શોધ્યો છે તો ગમે ત્યાંથી શોધશે. જુઓ તો ખરા, તમે આંકડાથી જુઓ, તમારે જ્યાં જઈને સ્થળ ઉપર જોઈ જાઓ. તમે 2.5 દાયકાનું તમે ડેવલપમેન્ટ જુઓ. એક વ્યક્તિ, એક નેતૃત્વ આપણને મળે. બાકી આ દેશમાં આપણે બધાએ એવું જોયું કે આપણા મોંમાંથી નીકળી ગયો છે કે આ દેશમાં કઈ સુધારો નહીં થાય, આ દેશ ક્યાંય આગળ નહીં વધી શકે. આજે એક નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ દુનિયામાં ચર્ચા કરતા થઈ ગયા. દુનિયામાં ચર્ચા કરતા આજે આપણું ગૌરવ વધાર્યું છે. દરેક સ્ટેજે વધાર્યું છે. નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એ પણ પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે. એના માટેના આયોજન છે. કોઈ એક વ્યક્તિ માટેનું આયોજન ન હોય કે સરકાર પાસે સમૂહનું આયોજન હોય, અને સમૂહના આયોજનમાં ક્યાંક તકલીફ પડે તો એના માટે પણ અમે બેઠા છીએ. આટલા બધા અહીંયા બેઠા છે, તમે ગમે તેને મળી શકો. નેટ ઝીરો આજે તમે વિચાર કરો કે જે પહેલા ફોરેનમાં થતું હતું એ આપણે કેટલા વર્ષો રાહ જોતા હતા કે આ ફોરેનમાં હવે આજે શરૂ થયું છે તો આપણા ત્યાં 20-25 વર્ષે આવશે. આજે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણા ત્યાં ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઈ રહી છે. એ આપણી તાકાત વધી છે. એ આપણું ગૌરવ વધ્યું છે. લોકો પહેલા પાસપોર્ટ જુએ, ઇન્ડિયન પાસપોર્ટ તો આપણે બધાએ ચેક કરેલું છે. જે ફોરેન કરવા ગયા ત્યારે બધાને ખબર છે કે ઇન્ડિયન પાસપોર્ટ જુએ એટલે સામેવાળાની ચમક અત્યારે જુઓ, પહેલા જોતા હતા એ કેવી હતી. એ ગૌરવ છે આપણા માટે. ચાલો, મારે પણ આજે મારું લખેલું તૈયાર હોય છે પણ એમને બોલવાનું થઈ ગયું. માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં આનું અભિયાન શરૂ કર્યું છે. તો એમાં ગુજરાત, એમાં આપણા આચાર્ય દેવવ્રતજી, આપણા રાજ્યપાલ શ્રી આ મુહિમ તરીકે ઉપાડ્યું છે અને આ બધાને ખેડૂતોને ગામે ગામ જઈ અને આની જાણકારી આપે છે, આનાથી પ્રોત્સાહિત કરે છે. તો એના માટે પણ આપણે સિટીમાં રહેતા હોય આપણને એમ થાય કે ભાઈ આપણે ખેડૂત નથી, આપણે શું કરવાનું? તો આપણે આ બધી પ્રોડક્ટ લઈ પણ શકીએ વેચાતી. એ આપણા જીવન માટે જરૂરી છે અને ખેડૂતોને એનો કિંમત મળે. બાકી સહેજ પૂરી થાય તો જ એને આગળ વધી શકે. એટલે આપણે જ્યાં મદદરૂપ થવાય ત્યાં થવાની વાત છે. હેલ્ધી અને આરોગ્યકર જીવનશૈલી અપનાવીએ, 7મો સંકલ્પ. એટલે કેવી રીતે? તો જેટલું બને એટલું આપણું ખોરાકથી માંડીને બધું જ એવું હોવું જોઈએ કે જેથી કરીને રોગ ન થાય. અને પછી તો 8મો સંકલ્પ સાથે સાથે છે યોગ અને રમત-ગમત જીવનનો હિસ્સો બનાવીએ. કે ભાઈ માનનીય વડાપ્રધાનશ્રીએ યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે. એટલે આપણે આપણા જીવનમાં ક્યાંય આપણી તબિયત ન બગડે એના માટે યોગ કરીએ. પણ આ જે ભાગદોડવાળી જિંદગી આપણી થઈ ગઈ છે એના કારણે યોગ ના થઈ શકે તો પછી આયુષ્યમાન કાર્ડ તો છે જ.
અને આ જે આયુષ્યમાન કાર્ડ છે ને એ તો જેને ખરેખર મુશ્કેલી આવી હોય ને એને તમે પૂછો એના માટે બહુ મોટી તાકાત છે. એના જીવનમાં મુશ્કેલી નથી, જેના જીવનમાં મુશ્કેલી નથી એના માટે પણ મોટી તાકાત છે. ગજવામાં હોય ને પેલું ના હોય પૈસા પડ્યા હોય કેવી તાકાત જુસ્સો હોય, એવો જુસ્સો આ કાર્ડ છે. કેટલાય જે માદા નહીં પડતા કાર્ડ હોય ગજવામાં હોય. એક મનોવૈજ્ઞાનિક તાકાત હોય છે અને આ મોટી તાકાત માનીય વડાપ્રધાનશ્રીએ નાના માણસને આપી છે. અને એક આ કાર્ડથી ગમે ત્યાં સરકારી હોસ્પિટલની ખાનગી હોસ્પિટલમાં પણ સેવા લઈ શકે. એટલે ખૂબ મોટી તાકાત આપી છે. પણ આપણે બધા યોગામાં વધારે વિચારવું જોઈએ. આપણે કામ કરવું. નવમો સંકલ્પ ગરીબોને સહાય કરવા. આપણે કોઈને પણ મદદરૂપ થઈ શકાય એવી રીતે મદદ કરવી જોઈએ. આપણે આપણા આજુબાજુના અડોશ પડોશના જે પણ રહેતા હોય જેને તકલીફ છે એને ખાલી સરકારી યોજનાના લાભ કદાચ વંચિત રહ્યો હોય, ના લઈ શકતો તો એ પણ અપાઈએ, એ પણ મદદ જ છે. સરકારી યોજનાનો લાભ અપાઈ દઈએ તોય ઘણી મોટી મદદ થઈ જાય. તો આ બધામાં જ્યાં જ્યાં આપણે આ નવ સંકલ્પો છે એ જીવન વ્યવહારુ બધા જ સંકલ્પો છે. જ્યાં જ્યાં આનો ઉપયોગ આપણે કરી શકીએ એમાં આપણે મદદરૂપ થઈ શકીએ એમાં કરવું જોઈએ. અને વિકાસ તો આપણે આગળ દોડાવવાનો જ છે. અને અત્યારે સૌથી વિકસિત કોઈ શહેર હોય તો બરોડા છે. અત્યારે ખૂબ જોરથી આગળ વધી રહ્યું છે. તો આપ સૌના સાથ અને સહકારથી આપણે વિકસિત માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને કટિબદ્ધ થઈને આગળ વધીએ. એ વ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ભારત.